एशिया कपમાં ભારત વર્સિસ પાકિસ્તાનનો ફાઇનલ મુકાબલો છે। જ્યારે આ પહેલા ભારતે પાકિસ્તાનને એશિયા કપની 2 મેચોમાં પરાસ્ત કર્યો છે। ત્યારે આજે યોજાનારી ફાઇનલ મેચને લઈ વડોદરાના ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેમજ ઇન્ડિયાના નારાની સાથે ઇન્ડિયાની જીતને પહેલેથી જ વડોદરાવાસીઓ વધાવતા જોવા મળ્યા। તેમજ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર નયન મોંઘિયાએ નિવેદન આપ્યું હતું। પહેલગામના આતંકી હુમલા બાદ ભારતીયની જે ક્રિકેટ ટીમ છે તે એશિયા કપ રમવા માટે નિશ્ચિત નથી। અનેકો એવા તર્કો વિતર્કો સર્જાયા હતા। ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ રમવા માટે હામી તેની ભરવામાં આવે છે અને ત્યારબાદ પાકિસ્તાન સાથે 2 મેચ રમવામાં આવે, જેમાં પાકિસ્તાનને બંને મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે પરાસ્ત કર્યા છે। ત્યારે આજે ફાઇનલનો મુકાબલો છે અને ક્રિકેટ જે પ્રેમીઓ છે, ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણે જોઈ શકીએ જે પ્રમાણે 2 મેચમાં ભારતે કોમ્પ્રિહેન્સિવ વિક્ટરી સાબિત કરેલી છે। ત્યારે ફરી એક વખત હવે ફાઇનલનો મુકાબલો છે। નોંધનીય છે કે જે હાઈ વોલ્ટેજ ડ્રામા જેવો ગણાતો હતો કે 90ના દશકમાં જે પ્રમાણે હાઈ વોલ્ટેજ ડ્રામા ગણાતો 90નું દશક હતો, ત્યારે એવું કહેવાતું હતું કે જ્યારે તમામ લોકો જે ટીવીના સ્ક્રીન પર બેસતા હતા અને ઉજવણી કરતા હતા અને ઇન્ડિયાને સપોર્ટ કરતા હતા, પણ હવે આ ટોટલી સિંગલ સાઇડેડ મેચ થઈ ગઈ છે એવું લાગે છે। સિંગલ સાઇડેડ નથી, પણ આ તો પરફોર્મન્સ ઉપર છે અને ઇન્ડિયા એટલું સારું પરફોર્મન્સ કરે છે એટલે વેલિડ છે કે ભાઈ વન સાઇડ ના કહેવાય। અચ્છા, ખાસ કરીને આપણે વાત કરવા જઈએ તો યુવા ચહેરામાં અભિષેક શર્મા છે, તે અત્યારે ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે। આ જ ટેમ્પો એમને રાખવો જોઈએ કે જે પરિસ્થિતિ છે તેના પ્રમાણે અનુકૂળ રહેવું જોઈએ? થોડું બહુ ફાસ્ટ રમે છે અને બહુ સારી રીતે રમી રહ્યું છે। એને પરફોર્મન્સ બહુ સારો છે અને બહુ સારી રીતે રમે છે। એને હજુ પણ એની બબાલ પણ થયેલી ક્રિકેટમાં બોલર જોડે એમની, તો એના લીધે ગિલ પણ એ બંને જણા અને ગંભીર પણ ગ્રાઉન્ડની બહાર આવવા માટે આવતા હતા। પણ એક સારો લેફ્ટી પ્લેયર મળી ગયો છે આપણી ટીમને કે જે સુપર ફાસ્ટ, અને એની સાથે જો રોહિત શર્મા ચાલુ થયું તો એમને રોકવા અઘરા છે। રોહિત શર્મા એમની સાથે હોત તેમને રોકવા અઘરા હતા। ક્રિકેટની ખાસ કરીને વાત કરીએ તો જેન્ટલમેન્સ ગેમ તરીકે એને ઓળખવામાં આવે છે। સ્લેજિંગ ને એ બધું થતું હોય છે, પણ તેના માટે ટેમ્પરામેન્ટ લૂઝ કરવાની જરૂર ખરી? ના, ક્રિકેટમાં તો તમારે સ્લેજિંગ તો થવાનું છે, તે પાર્ટ ઓફ ગેમ છે। એમાં તો થવાનું, એમાં જ તમારે પ્રેશર બિલ્ડઅપ થાય ને એમાં તમે પરફોર્મન્સ આપી શકો છો, એટલે એ તો પાર્ટ ઓફ ગેમ છે। એટલે ચોક્કસથી, એટલે આપણે વાત કરવા જઈએ ખાસ કરીને આપણે વડોદરામાં છે અત્યારે, તો વડોદરાના લોકલ બોયની તો વાત થતી જ હોય છે। શું કહેવા માંગશો હાર્દિક પંડ્યા માટે? હાર્દિક પંડ્યા એટલે આપણા માટે સૌથી મોટો ઓલરાઉન્ડર, જે અત્યારે બોલિંગમાં અત્યારે ઓપનિંગ નાખે છે, બેટિંગની અંદર મિડલ ઓર્ડર સાચવે છે, એટલે એના જેવો ઓલરાઉન્ડર અત્યારે નહીં કોઈ। અચ્છા, હાઈ સ્કોરિંગ ગેમની આપણે વાત કરતા હોઈએ કે હાઈ સ્કોરિંગ ગેમ ઇન્ડિયા પાકિસ્તાન નો થવો જોઈએ, પણ બે ટીમ એવી રીતે પોતાને જનૂન ને જજ્બાતથી રમતી હોય ત્યારે હાઈ સ્કોરિંગ ગેમ થોડું ના થતો હોય, તો કેવી રીતે જુઓ છો એને જોવા માટે એના માટે પ્રયત્ન કરવો પડે કે કેવી રીતે નાખવું, કયો બોલર કયા ટાઈમ પર વાપરવો, કયા ટાઈમ પર કયો બેટ્સમેન ચાલશે, કયો રમવાનું, એ માટે વિનંતી કરીને એ પ્રમાણે બોલિંગ કરાવે। અચ્છા, સૂર્યકુમાર યાદવ માટે શું કહેશો? કારણ કે આપણે મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન કુલ જોઈ લીધા, રોહિત શર્મા જોઈ લીધા, વિરાટ કોહલીને પણ આપણે જોઈ લીધા, હવે સૂર્યકુમાર યાદવને આપણે જોઈ રહ્યા છે, તમે કેવી રીતે જોયું છે? સૂર્યકુમાર યાદવ એ કમ્પ્લીટ છે, કેમ કે અત્યાર સુધી કોઈ મેચ મોટાભાગે હાર્યો નહીં રહ્યો, બરાબર। ભલે એનું પરફોર્મન્સ અત્યારે થોડું ડીમ છે, પણ અત્યારે આજની મેચ છે બહુ સારી છે અને એમાં એનું પરફોર્મન્સ બનશે। અચ્છા, આજની મેચ પણ સારી બનશે। આપણી સાથે બીજા ભાઈ છે, તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, કયો ફેવરેટ પ્લેયર છે આપણો? हार्दिक पंड्या। અચ્છા, શું મુખ્ય કારણ? बेस्ट ऑलराउंडर। અચ્છા, દરેક પરિસ્થિતિમાંથી જે ક્રિકેટરો હોય છે તે અનેક એવી પરિસ્થિતિ હોય છે કે જ્યાં આપણે મિડ વિકેટની આપણે ખાસ કરીને મિડ ઓફ ધ વિકેટ ઇન સેન્સ કે આપણે વાત કરીએ કે કોઈ ક્રુશલ સ્ટેજ આવી ગયો છે, તો વિકેટની વચ્ચે કોણ સારી રમત રમી શકશે? એટલે પાકિસ્તાન વાળા સારી રમી શકે છે કે આપણે રમી શકીએ? જો અત્યાર સુધીની પરિસ્થિતિમાં તો એવું લાગે છે કે જે બેલેન્સ ટીમ છે, ઇન્ડિયન ટીમ સૌથી સારું પરફોર્મન્સ આપ્યું છે, એટલે મને ફીવર ઇન્ડિયન ટીમનો વધારે લાગે છે કે કોઈ બી કન્ડિશન હશે એ ટેકલ કરવા રેડી છે, ગમે તે કન્ડિશન હશે। અચ્છા, એક દશકો હતો કે જેમાં ઓસ્ટ્રેલિયાનો અને વેસ્ટ ઇન્ડિઝનો પણ દબદબો હતો, શું લાગે છે કે આ ટીમને જોઈને એવું લાગે છે તમને? ઓબ્વિયસલી 4 ટીમ આપણી બની શકે એવી છે અત્યારે તો હાલની તારીખમાં, કે જેટલા પ્લેયરો અત્યારે બહાર નીકળી રહ્યા છે, અત્યારે આપણી આગળ એવો ઓપ્શન છે કે કોને રમાડવું ને કોને બેસાડવું, એટલે એ ઓપ્શન તો આપણી પાસે અત્યારે ઘણું છે અને એ ધીરે ધીરે વધશે અને પછી અનબીટેબલ ઇન્ડિયન થશે। અચ્છા, તો આપણી પાસે એવા 4 ટીમ બની શકે તેવી રીતના અત્યારે આપણી પાસે એવા ક્રિકેટરો છે કે ઇન્ડિયા A B C D એવી ટીમ બની શકે તેવી રીતનો જે વાત છે
જે લોકો છે તે અત્યારે કહી રહ્યા છે, જે ક્રિકેટ પ્રેમીઓ છે તે કહી રહ્યા છે. પણ એક વાત ચોક્કસ છે, તમામનું એક જ મંતવ્ય છે અને તમામની એક જ લાગણી છે કે આ મેચ તો ઇન્ડિયા જ જીતશે. कैमरामैन मिलिंद महिले साथ सत्यम नेवासकर, मंतव्य न्यूज़ वडोदरा। पर अगर इस टूर्नामेंट में देखा है तो कोई किसी तरह का कंपटीशन दिखा नहीं किसी भी टीम से। पिछले मैच में दिखा श्रीलंका के खिलाफ से लगातार भारत की टीम जीतते ही कहीं प्लेयर को ज़्यादा मौका नहीं मिला है अपना प्रदर्शन दिखाने के लिए, अपना स्किल टेम्परामेंट दिखाने के लिए। पिछले मैच में मिला था तो सारे गेंदबाजों ने अच्छी की, बल्लेबाजों ने अच्छा किया, फ्रेश विकेट था, 200 रन का आंकड़ा पार किया, नहीं तो 150 180 रन एक विनिंग टोटल था। पर पिछली जिस तरह की मैच हुई है तो उम्मीद करते हैं कि भारत उसी तरह का आज प्रदर्शन करेगी फाइनल में भी।